નમસ્કાર. ભાજપ નેતાનો ભયંકર હોબાળો. બમરોલીના ભાજપના કોર્પોરેટર ગીતા રબારી દ્વારા ગેરકાયદેસરનું બાંધકામ કરવામાં આવ્યું હતું, જેથી આ બાંધકામને તોડવા માટે પાલિકાની ટીમ પહોંચી હતી. આ દરમિયાન ગીતા રબારીના દીકરા મયુર રબારીએ માતા સત્તામાં હોવાથી તમામ કાયદાઓ નેવે મૂકી દીધા હતા. સુરતમાં ભાજપ કોર્પોરેટરના દીકરાની દાદાગીરી સામે આવી છે. હકીકતમાં કોર્પોરેટર દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામને તોડવા માટે પાલિકાની ટીમ પહોંચી હતી, જેને ભાજપ કોર્પોરેટરના દીકરાએ ધામધમકીઓ આપીને કામગીરીમાં વિક્ષેપ પાડ્યો હતો. તેમણે આજુબાજુના લોકોને બોલાવી કામગીરીમાં બાધા ઉત્પન્ન કરી હતી. ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા આવેલી મનપાની ટીમને ભ્રષ્ટાચારના કેસમાં ફસાવી દેવા અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ મામલે મનપાની ટીમે પાંડેસરા પોલીસ મથકમાં ભાજપ કોર્પોરેટરના પુત્ર સામે પણ ફરિયાદ અને કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જે બાદ ટીમે પાંડેસરા પોલીસ મથકના કોર્પોરેટરના પુત્ર વિરુદ્ધ લેખિતમાં અરજી અને કાર્યવાહીની માંગ પણ કરી છે. ભાજપ નેતાના દીકરાની દાદાગીરીથી સવાલો ઊભા થયા છે કે એક તો સરકારી કામના વિક્ષેપ ઊભો કરવો અને સત્તાના નશામાં અધિકારીઓને ધામધમકી આપવી એ કેટલા રીતે યોગ્ય છે? એક તો ગેરકાયદેસરનું બાંધકામ કરવું છે. ધન્યવાદ. જય હિન્દ.